नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। फॉरसाइट प्लेन के नाम पर 3 करोड़ 60 लाख का घोटाला करने वाले पूर्व सीईओ, लाखों डॉलर वाले एनआरआई की गिरफ्तारी। यूएस के टेक्सास में रहने वाले वलसाड़ धर्मपुर के मूल निवासी ने अपनी ही कंपनी में असल कीमत से अधिक मूल्य पर डील करवाकर भुगतान ले लिया। अमेरिका में विनाशकारी तूफान में विमान को हुए नुकसान का दावा करने पर इंश्योरेंस कंपनी को वास्तविक कीमत का पता चला और धोखाधड़ी का हुआ खुलासा। टुकड़ों में $1,94,460 यानी लगभग 1,19,45,533 रुपए लौटाए गए। लुकआउट नोटिस के आधार पर कार्तिकेय गरासिया को मुंबई एयरपोर्ट पर उतरते ही गिरफ्तार किया गया और 2 दिन का रिमांड प्राप्त हुआ। सबसे पहले मामला उमरा पुलिस स्टेशन में दर्ज किया गया था। वर्तमान में सूरत क्राइम ब्रांच को जांच सौंपते हुए पुलिस ने आरोपी की गिरफ्तारी की और आगे की जांच शुरू की। एक छेतरपिंडीની ફરિયાદ નોંધાઈ હતી, શું છે વિગત? हाँ, उमरा पोस्टे 327/2019 सालમાં ગુનો દાખલ થયેલો 408/420 મુજબનો, જેમાં વેન્ચુરા કંપનીમાં કામ કરતા કાર્તિકેય શંકરલાલ ગરાસે જે સીઈઓ તરીકે કામ કરતા હતા અને વેન્ચુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી ગોલ્ફ એરો કરીને કંપની છે અમેરિકામાં, એમના થ્રુ હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ। એના અનુસંધાને વેન્ચુરા કંપનીએ એમને $5,25,000 એના ખાતામાં ટ્રાન્સફર કરેલા, જે અનુસંધાને એ વેન્ચુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને આને ગલ્લા તલ્લા કર્યા બાદ ગુનો દાખલ થયેલો છે। આરોપી પોતે એને પાયલોટની એની ટ્રેનિંગ દીધેલી છે અને ઇન્સ્ટ્રક્ટર તરીકે છે, પાયલોટના ઇન્સ્ટ્રક્ટર તરીકે ટ્રેનિંગ પણ આપે છે અને એરક્રાફ્ટમાં ને એ બધામાં સારી રીતે જાણકાર છે। તો કેટલા કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, કઈ રીતે ઝડપી પાડવામાં આવ્યો? એને 2,33,000 આપણા અંદાજે $3,60,540 થાય છે, જેની ઇન્ડિયન કરન્સી કિંમત છે 2,33,15,670। જે તે વખતે 2019માં જ્યારે ગુનો દાખલ થયેલો ત્યારે આટલી છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો। તો કઈ રીતે ઝડપી પાડવામાં આવ્યો? એને જે તે વખતે એ અમેરિકા હતો, પછી અહીંથી LOC જાહેર થયેલી, તો ત્યાંથી પછી જ્યારે પાછો જવા ગયો ત્યારે એરપોર્ટ ઉપર ત્યાં પકડાઈ ગયેલો છે અને ઉમરા પોસ્ટેથી ત્યાં લઈ આવેલા છે માણસો અને અહીંયા હાલ તપાસમાં રિમાન્ડ હેઠળ। હા, પાછો ફરીથી અમેરિકા જવાનો। देखते रहिए द हिंद 24 न्यूज।